તો આજ વિશે વધુ વિગત મેળવીશું સંવાદદાતા અમારી સાથે મિતેશ ભાટી જોડાઈ ગયા છે। મિતેશ પાસેથી માહિતી મેળવીએ। મિતેશ, જે પ્રકારે વાત કહેવાય હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદની, કમોસમી વરસાદની આગાહી હતી, મહીસાગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, શું જાણકારી વધુ? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો છે। વહેલી સવારથી જ જે વરસાદને લઈને ખેડૂતોમાં જે ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ ખેડૂતો છે તે પોતાના જે ઘાસચારો છે તે બચાવવામાં લાગ્યા છે, પાક બચાવવામાં લાગ્યા છે। કેટલાક ખેડૂતો છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। કાકા, શું કહેશો, વહેલી સવારથી જ જે અત્યારે વરસાદી માહોલ છે, કેટલું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે? હાલમાં અમારી ગામની અંદર ઘઉં, ચણા, તુવેર અને દિવેલા જેવો પાક છે। સવારથી ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો રહ્યો। જો હજુ બી વરસાદ વધે જાય તો અમારા ગામની અંદર 250 થી 300 હેક્ટરની અંદર નુકસાન આવે છે અને 14 થી 15 લાખનું મોટામાં મોટું અમારા ગામની અંદર નુકસાન આવે। બીજી બાજુ અમારો ઘાસચારો ખુલ્લામાં તો ઓચેમ તો વરસાદ ચાલુ થવાના કારણે અમે ઢોકી શક્યા નથી અને ઢોકવાનું બી સગવડ નથી અમુક ગરીબ ખેડૂતોમાં, જેથી કરીને અમારો ઘાસચારો બી પલળી ગયો છે। જી ચોક્કસથી ઘાસચારો અત્યારે પલળી ગયો છે, ટાટપટ્ટી નથી બાંધવામાં અનેક ખેડૂત છે। શું કહેશો, સવારથી વરસાદ છે, વધુ વરસાદ પડે તો શું નુકસાનની ભીતિ સેવાય? વરસાદ જો વધારે થાય તો અમારા સદંતર પાક નિષ્ફળ જાય એવો છે। અમારે અત્યારે એક પ્રકારનો અમારે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ખેડૂતની થઈ છે। વીજળી એક તો 8 કલાકે પૂરી મળતી નથી। બેરી ઘાસચારો પેદા કરીએ છીએ અને વરસાદ જો અમારો ઘાસચારો પલાળે અને નુકસાન થાય છે, જો સરકાર આમાં કંઈક મદદ કરે તો ખેડૂત માંડ બેઠો થઈ શકે એવું અમને લાગે છે। અત્યારે કેટલોક ઘાસચારો તમારો પલળી ગયો છે, ટાટપટ્ટી નથી, શું માનો છો? મારો અત્યારે લગભગ 30-40 હજારનો ઘાસચારો અત્યારે લગભગ પલળી ગયો છે। એટલે લાવવાનો વેચાતો લાવીને પાછું ભેંસોને ખવડાવવાનું, એટલે પડતા પર ડબલ પાટું કહેવાય। ઘાસચારો જાય ને ઉપરથી પૈસા બી ખર્ચવાના, બંને બાજુ નુકસાન જાય એમ છે અમને। અનેક ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, કયો કયો આપે પાક કર્યો હતો અને કેટલા હેક્ટરમાં નુકસાનની ભીતિ છે અત્યારે? અમારે નવાકરા ગામ મહીસાગર જિલ્લામાં 250 થી 300 હેક્ટરમાં ખરીફ પાક કરેલો તો ચણા છે, તુવેર છે, ઘઉં છે, રાયડો છે। આ પાક વિસ્તાર 250 થી 300 હેક્ટરની જમીનમાં નુકસાન જ છે। આ તો નવાકરા ગામ વિસ્તારની અંદર છે। આજુબાજુના ગામડાઓમાં, નજીક ગામડાઓમાં દરેક ખેડૂતોને પણ આ રીતની પરિસ્થિતિ ઉપજતી છે। તો આના માટે જો સરકાર કંઈક મદદ, આર્થિક રીતે સહાયનું કંઈક કાર્યવાહી કરે તો અમારા ખેડૂતોએ સારું થાય। ચોક્કસથી સરકાર પાસે માંગ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ખેતી છે તે બગડી રહી છે। અનેક મહિલા ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારનો પાક કરવામાં આવ્યો હતો અને કયો પાક બગડી રહ્યો છે આપનો? અમારા ચણા બી બગડી ગયા છે, ઘઉં બી બગડી ગયા છે, એની તુવેર બી બગડી ગઈ છે, ઢોરોને બી તકલીફ છે અને પતરા બી ઉડી ગયા છે, એની ઢોકવાનું બી નહીં, અનાજમાં શું ઢોકવાનું, એ બધી તકલીફો જ છે અમારે, તે મદદ કરજો। જી ચોક્કસથી મદદની હાક લગાવી રહ્યા છે ખેડૂતો। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજે ઘાસચારો છે તે ઢાંકવા માટે જે ખેડૂતો પાસે ટાટપટ્ટી પણ નથી, કેટલો એવો ઘાસચારો છે તે પલળી ગયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આની ઉપર જે અત્યારે પણ વરસાદ ચાલુ છે, ઝરમર જે વરસાદ છે તે વહેલી સવારથી જે ઝરમર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસ્યો હતો। કેટલા એવા હેક્ટરની અંદર જે જમીન છે, જે ઊભો પાક છે તે અત્યારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક બગડી રહ્યો છે। બિલકુલ મિતેશ, આભાર આપનો જાણકારી માટે। તો જે પ્રકારે સંવાદદાતા મિતેશે મને જણાવ્યું છે ત્યાંની સ્થિતિનો ચિતાર તેમણે આપ્યો છે। આપ જોઈ શકો છો કમોસમી વરસાદને કારણે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડા, ડાકોર, કાલસર, રામપુરામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ડાકોરમાં અચાનક વરસાદ થતા ભક્તોમાં મુશ્કેલી જોવા મળી, તો બીજી તરફ શાળાએ જતા બાળકો બેગની સાથે છત્રીનો સહારો લેતા નજરે પડ્યા હતા। તો વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે।